મિત્રો આ વિડીયો જોશો ને પછી તમે ક્યારેય વિશ્વાસ નહીં કરો કે રાતોરાતો કોઈ કરોડપતિ બની શકે। શું સોશિયલ મીડિયા પર કોઈ રાતોરાત કરોડપતિ બની શકે? એ હું નથી કહી રહ્યો। કુંભ મેળામાંથી જે વાયરલ થયેલી જે છોકરી છે, આમ તમે ઈ સ્ક્રીન પર જોઈ શકો છો, આ જે દીકરી છે રાતોરાત કરોડપતિ બની ગઈ। એવું તે શું થયું કે એમને રૂપિયા મળ્યા હતા કે કોઈ આપી ગયું હતું? શું થયું કે એની સાથે શું થયું કે એ રાતોરાત કરોડપતિ ગઈ? એ પોતાની માળા વેચી રહી હતી। માળા એટલે કે મેળાની અંદર માળા વેચી રહી હતી ત્યારે જે એનો ખૂબસૂરત એટલો ચહેરો છે કે કોઈએ એમનો ફોટો અને વિડીયો ઉતારીને ફેસબુક પર મૂકી દીધો। ફેસબુક પર મૂક્યા પછી એ એટલો વિડીયો વાયરલ થયો કે મિલિયન પર ગયો। પછી બધા લોકો યુટ્યુબર મીડિયાવાળા બધા એમને ત્યાં આગળ ગોતવા માંડ્યા કે ભાઈ આ છોકરી કોણ છે। આ રીતના સોશિયલ મીડિયા અંદર 2 વખત ચાલ્યું, 2 દિવસ કન્ટિન્યુ ચાલ્યું, પછી એમના ફોટો વિડીયો એટલા વાયરલ થયા અને ઘણા લોકો એમને તો ફિલ્મની અંદર ઓફર પણ આપવા માંડ્યા કે ભાઈ આ છોકરીને અમારા ફિલ્મની અંદર કામ કરાવો, અમે આટલા રૂપિયા આપીશું। આ રીતના સોશિયલ મીડિયા પર વાયરલ થતી ગઈ, અત્યારે પણ ખૂબ વાયરલ છે। અને એ પોતાની એક ચેનલ પણ બનાવી, ચેનલની અંદર 1.5 લાખ એટલે કે 2 દિવસની અંદર 1.5 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા અને હેક થઈ ગઈ એમની આઈડી અને ફરી એક નવી આઈડી બનાવી, પાછા 1.5 થી 2 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા। અને એમની જે યુટ્યુબ ઇન્કમ તો લાખોમાં થાય છે, પણ બીજા લોકો એટલા રૂપિયા આપે છે, આમ કરી લગભગ મહિનાની અંદર કરોડપતિ બની ગઈ। મિત્રો, કિસ્મતમાં શું થાય છે એ આપણને ખબર નથી। રાતોરાત સુધી આ સોશિયલ મીડિયાનો પાવર છે। આ હું નથી કહેતો, સોશિયલ મીડિયાનો પાવર છે કે રાતોરાત આ દીકરી છે, ગરીબ પરિવારની દીકરી છે, જે માળા વેચી રહી હતી, એને રાતોરાત કરોડપતિ બનાવી દીધી। તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં લખજો, કેમ કે આપણને જે પણ માહિતી મળે છે એ સાચી જ માહિતી આપણે મેળવીને પછી તમને હું આપતો હોય છે। હું આદિવાસી શૈલેષ ભીલ એક નાનકડા ગામથી વિલન કરું છું, બગેલિયા ગામ। આજના વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।